આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે જારી કરેલા 75 ઉમેદવારો પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે જાત ઘસી નાખનાર કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી છે। આ વિવાદ વચ્ચે આ પાર્ટીએ ગુરુવારે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ છે। આટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધ ઉભા થયા હતા। 2 ઉમેદવારોના નામ રદ કરી અન્ય 2ને ટિકિટ આપવામાં આવી છે। આ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારથી જ કાર્યકર્તાઓ અને તેમના અગ્રણી નેતાઓમાં જ અંદરો-અંદર વિરોધ થયો હતો। પ્રથમ યાદીમાં પાર્ટી દ્વારા ખંડણી, ઉઘરાણાના આરોપી અને પોસ્ટર કાર્ડના આરોપીઓને ટિકિટ આપવામાં આવી હોવાનો આરોપ મુકાયો હતો, જેનો કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો। જો કે પાર્ટી દ્વારા આ તમામ બાબતોને નેવે મૂકી આજે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં આપ પાર્ટીના વર્તમાન પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને વોર્ડ નંબર 4 કાપોદ્રામાંથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીને પણ રિપીટ કરાયા છે। કેટલાક કાર્યકર્તાઓની અપેક્ષા હતી કે પાર્ટી દ્વારા સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોને જ દાવેદારી માટેનો મોકો આપવામાં આવશે, પરંતુ આજે જાહેર થયેલી યાદીથી કાર્યકર્તાઓમાં હતાશા જોવા મળી હતી। લાંચ મામલે એસીબીના કેસમાં વિવાદિત જીતેન્દ્ર કાછડિયાને ફરીથી ટિકિટ આપવામાં આવતા પાર્ટી પાસે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું। વરાછા ઝોનમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર સાથે થયેલા વિવાદમાં એસીબીમાં પણ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને મોટો વિવાદ સર્જાયો હતો। આ પાર્ટી દ્વારા આવા વિવાદિત ઉમેદવારોને ફરી મોકો અપાતા કાર્યકર્તાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા જ આપમાંથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને વોર્ડ નંબર 5 માંથી ઉમેદવાર જાહેર કરાયા છે। અગાઉ આપ સામે જ લડેલા અને પછી આપમાં જોડાયેલા પાછળથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને ટિકિટ અપાતા ભારે વિરોધ થઈ રહ્યો છે। ભૂતકાળમાં પણ એક વિચિત્ર પ્રકરણને લઈ વિવાદમાં ફસાયા હતા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટી દ્વારા બીજી યાદીમાં 2 નામો સુધારવાની ફરજ પડી હતી। કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા છેલ્લી ઘડીએ સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને જતીન જરીવાલાની જગ્યાએ સુશાંત કાપડિયાના નામ પર મોહર લાગી હતી। શું કારણો છે કે સ્વચ્છ છબીવાળા ઉમેદવારો આમ આદમી પાર્ટીને નથી મળી રહ્યા? કટ્ટર ઈમાનદાર હોવાની સમ ખાતી પાર્ટીમાં ઈમાનદાર ઉમેદવાર શોધવા ફાફા પડી ગયા છે।